તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ભૂપત ભાયાણીએ પ્રતિક્રિયા આપી છે। તો જૂનાગઢથી આ સમાચાર, ભૂપત ભાયાણીએ પ્રતિક્રિયા આપી છે, પોતાનું નિવેદન આપ્યું છે। ગોપાલ ઇટાલિયાની આજે જાહેરાત થયા બાદ ભૂપત ભાયાણીએ પ્રતિક્રિયા આપી છે। તો વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ અમારા લીધે હતું તેવું નિવેદન આપ્યું છે। સેવાઓ અને સહયોગને લઈને લોકોએ અમને જીતાડ્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવેલ છે, પરંતુ હાલ તો ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું કોઈપણ પ્રકારનું શેડ્યુલ જાહેર કરેલ નથી, ચૂંટણીની કોઈ તારીખો જાહેર કરેલ નથી, છતાં પણ એમણે પોતાના ઉમેદવારની જાહેરાત કરેલ છે। અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું વજૂદ માત્ર ને માત્ર અમારા કારણે હતું। અમો ચૂંટણી લડ્યા અને જનતાએ અમારામાં વિશ્વાસ મૂક્યો હતો, કેમ કે અમારી 25 વર્ષની આપણા વિસ્તારમાં, વિસાવદર વિધાનસભા વિસ્તારમાં અમારી સેવાઓ હતી। ખેડૂતોના પ્રશ્ને, જનતાના પ્રશ્ને અસંખ્ય વાર અમે આંદોલનો કરી અને સંઘર્ષ કરી અને અમે જનતાના દિલમાં જગ્યા બનાવેલ હતી, જેથી કરીને અમારો વિજય થયો હતો। પણ અમારા વિસ્તારમાં હાલ તો આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। ગત મહિના પહેલાં વિસાવદર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 24 પૈકી 20 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે, જેથી સીધો સંકેત છે કે જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે। અમારા જિલ્લામાં ગત લોકસભાની સાથે માણાવદર વિધાનસભાની પણ ચૂંટણી થયેલ હતી। એમાં મારા પરમ મિત્ર અને એક સેવાભાવી વ્યક્તિત્વ માનનીય શ્રી અરવિંદભાઈ લાડાણી એ પણ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા। તો ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની ટીમે ખભે ખભો મિલાવી અને એકજૂટ થઈને કામ કરી અને એમને પ્રચંડ વિજય અપાવેલ હતો। અને અરવિંદભાઈની પોતાની સેવાઓના કારણે માણાવદર વિધાનસભાના મતદાતાઓએ પણ એમનામાં વિશ્વાસ મૂકેલ હતો। આવનારા દિવસોમાં જૂનાગઢ જિલ્લામાં કોઈપણ સીટમાં ભારતીય જનતા પાર્ટીની અમારી જિલ્લાની ટીમ ગમે એવા સક્ષમ ઉમેદવાર હોય કે કોઈ પણ ઉમેદવાર હોય એને હરાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને સક્ષમ છીએ અને ચૂંટણી લડવાની અમારી સંપૂર્ણ તૈયારી છે। તમને ટિકિટ મળી શકે છે ભૂપતભાઈ? એ તો અમારું મોવડી